અહીંયા છે આ ચોટીલા રાજકોટ હાઈવે અને આદવો શ્રદ્ધાળુઓના વાહનને ટ્રાફિકને જુઓ અને ઘણા લોકો આપણે આવી પહોંચ્યા છીએ શ્રી જલારામ મંદિર ચોટીલા અને આપણે જિગ્નેશ દાદાની કથાનું થોડુંક રસપાન કરવાનું છે. જુઓ શ્રદ્ધાળુ ભક્તો ચાલુ જ રહ્યા છે. જુઓ સતત. હાલો દર્શન કરીએ જિગ્નેશ દાદાના. હા ભાઈ જામનગરથી આવેલા કથા સાંભળવા. જય માતાજી, જય ચોટીલાવાળી ચામુંડમાં, જય જલારામ બાપા. જો આપણે જલારામ મંદિરે આવી પહોંચ્યા છીએ અને અહીંયા જિગ્નેશ દાદાની કથા ચાલુ છે. હાલો આપણે જિગ્નેશ દાદાના દર્શન કરીશું. પહેલાં આપણે પ્રથમ દર્શન કરીએ જલારામ બાપા. આપણી પાછળનો જે વ્યૂ છે તે ગ્રાઉન્ડ છે જલારામ મંદિરનું અને પાછળ રોડ છે રાજકોટ ચોટીલા કે અમદાવાદ રાજકોટ હાઈવે. અને જુઓ અહીંયા છે આ ચોટીલા રાજકોટ હાઈવે અને આદવો શ્રદ્ધાળુઓના વાહનને ટ્રાફિકને જુઓ અને ઘણા લોકો પગપાળા પણ આવે છે. ખાલી રસ્તાનું કામકાજ ચાલુ છે. કથા અહીંયા નવરાત્રિ દરમિયાન આયોજન થયું છે કથાનું. હાલો હવે આગળનો વ્યૂ તમને બતાવી. જલારામ બાબા મંદિર. હાલો અંદર જઈને દર્શન કરીએ નજીકથી. આપણે જલારામ બાપાના તેમજ રામ દરબાર હનુમાનજી મહારાજ ભોળાનાથ બધાના દર્શન કરી આપણે જવાનું છે જિગ્નેશ દાદાની કથામાં. આ છે જલારામ બાપાનું મંદિરનું અંદરનું વ્યૂ છે. હાલો આગળ દર્શન કરીએ. શ્રી ભાગવત કથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, જો બધા છે પુરાણો. હનુમાન ચાલીસા, શ્રીમદ દેવી